નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા હવે iKheduth 2.0 પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આ પોર્ટલ પર તમે તમારી વ્યક્તિગત વિગત, બેંકની વિગત અને જમીનની વિગતો કેવી રીતે ઓનલાઈન અપડેટ કરી શકો છો। સૌપ્રથમ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા લોગિન કરો। જો પાસવર્ડ ન હોય તો તમે OTP દ્વારા પણ લોગિન કરી શકો છો। કેપ્ચા કોડ નાખીને લોગિન બટન પર ક્લિક કરો। લોગિન થયા પછી ઉપરના મેનુમાંથી ખેડૂત પ્રોફાઇલ પર ક્લિક કરો। અહીં તમને અલગ અલગ ટેબ્સ જોવા મળશે। વ્યક્તિગત વિગત, અહીં તમારું નામ, સરનામું અને ઈમેલ આઈડી તપાસી લો। અન્ય વિગત, જેમાં તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડની વિગતો જોવા મળશે। જો કોઈ ફેરફાર હોય તો તમે અહીંથી સુધારો કરી સેવ કરી શકો છો। હવે બેંકની વિગત ટેબ પર જાઓ। અહીં તમારો બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ અને બેંકનું નામ બરાબર છે કે નહીં તે ચકાસી લો। સબસિડીના પૈસા સીધા આ જ ખાતામાં જમા થાય છે। ત્યારબાદ જમીનની વિગત પર ક્લિક કરો। જો તમારી નવી જમીન ઉમેરવી હોય તો તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો। ખાતા નંબર અને સર્વે નંબર સિલેક્ટ કરો। જમીન માલિકનું નામ પસંદ કરી તેને પ્રોફાઇલમાં એડ કરો। છેલ્લે ડોક્યુમેન્ટ સેક્શનમાં જઈને જરૂરી કાગળો જેવા કે આધાર કાર્ડ, બેંક પાસબુક કે જાતિનો દાખલો અપલોડ કરવાના રહેશે। અહીં તમે જોઈ શકો છો કે કયા ડોક્યુમેન્ટ પહેલેથી અપલોડ કરેલા છે અને કયા બાકી છે। બધી વિગતો ભરાઈ ગયા પછી સેવ નેક્સ્ટ પર ક્લિક કરતા રહો। આ રીતે તમારી iKheduth પ્રોફાઇલ સંપૂર્ણ રીતે અપડેટ થઈ જશે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને બીજા ખેડૂત મિત્રો સાથે શેર જરૂર કરજો। આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર।